રાજકોટથી વિગતો આવી રહી છે। ટીઆરપી અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસનો વિરોધ સામે આવ્યો છે। મનપાના જવાબદારો સામે કોઈ પગલાં ન ભરાતા રોષ જોવા મળી રહ્યો છે। ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસ રેલી યોજે તે પહેલા જ અટકાયત કરવામાં આવી છે। વિરોધમાં જોડાયેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસમાં જનરલ બોર્ડમાં પણ વિરોધ કરશે। મહાનગરપાલિકાની જનરલ બોર્ડ તોફાની બને તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। જનરલ બોર્ડ પહેલા મનપા ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। કોંગ્રેસ દ્વારા જે માંગ કરવામાં આવી હતી કે ટીઆરપી ગેમ ઝોનમાં જે લોકોના મૃત્યુ થયા છે તેના વારસદારને એક નોકરી આપવાની, પરંતુ રાજકોટના કમિશનરે ધ્યાનમાં લીધું નથી। રાજકોટના ટીપીઓ જે તે સમયના તત્કાલ ટીપીઓએ 262 ની નોટિસ મુજબ આ ખસેડવાનો હુકમ કરેલો હતો, તો એ હુકમ કોના અનુસંધાને, કોના હુકમથી રોકાણો, કોના ઓર્ડરથી અટકી ગયું કામ, એ પણ જો એ પ્રશ્ન તેથી સાગઠિયાએ ઓર્ડર કર્યો તો એ અટકાયો ન હોત તો ટીઆરપી ગેમ ઝોન બન્યો જ ન હોત। અને જેને અટકાયો છે એની વિરુદ્ધ પગલાં લેવા માટેની અમે રાજકોટના કમિશનરને લેખિતમાં જાણ કરી છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના નિંભર તંત્ર અને ભાજપના ભાઠાયું કરતા અને ભાજપનું પીઠું બનીને કામ કરતા કમિશનરશ્રીએ એની સામે કોઈ એક્શન લીધા નથી, એની સામે એફઆઈઆર કરી કોઈ એક્શન લીધા નથી। અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવાની માંગ સાથે કોંગ્રેસને આજે વિરોધ પ્રદર્શનનો પહેલો દિવસ છે। કાર્યકર્તાઓને ઉઠાવી લેવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તમામની અત્યારે અટકાયત કરવામાં આવી રહી છે। જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે રાજકોટના ત્રિકોણબાગ ચોક ખાતેના દ્રશ્યો છે। અગ્નિકાંડ પીડિતોને ન્યાય અપાવવાની માંગ સાથે કોંગ્રેસ અત્યારે જ્યારે રજૂઆત કરવા જઈ રહી છે તે પહેલા જ અત્યારે તેને ઉઠાવી લેવામાં આવ્યા છે। જે રીતે કોંગ્રેસ આક્રમક બની છે અને જે વાત કરી છે અતુલ રાજાણી આપણી સાથે છે। હજુ તો રેલી યોજાણી પણ નથી ને તાત્કાલિક અટકાયત। આ ભાજપના પોલીસ અધિકારી છે, ચમચાઓ છે। અમારે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જવાની હતી કે આ ટીઆરપી કાંડના જે આરોપી જે અધિકારીઓ છે એ જેલમાં છે, પદાધિકારી કેમ જેલમાં નથી રજૂઆત કરવા જતા હતા। પોલીસે અમારી ધરપકડ કરી છે ને પોલીસે ભાજપની ચમચાગીરી કરી લોકશાહીનું આ ખૂન છે। 5 દિવસ કાર્યક્રમ છે, પહેલા દિવસે આ સ્થિતિ। અમે રોજે રોજ કાર્યક્રમ આપવાના છે, પોલીસને જે કરવું એ કરી લે। આવતીકાલે પણ આ કાર્યક્રમ ચાલુ રહેશે, પણ રોજ કાર્યક્રમ ચાલુ રહેશે। એ રીતે અતુલ રાજાણી કહી રહ્યા છે કે રોજે રોજ કાર્યક્રમ તો અમે આપીશું જ। હું તમને અન્ય પણ દ્રશ્ય અત્યારે બતાવવા જઈ રહ્યો છું। જેટલા પણ કાર્યકરો અત્યારે રેલીમાં જોડાયા છે તે તમામ કાર્યકરોની અત્યારે એક બાદ એક અટકાયત કરવામાં આવી રહી છે। ખાસ જે રેલીની શરૂઆત થાય તે પહેલા જ તેમને ઉઠાવી લેવામાં આવ્યા છે। નૈનાબાને પણ અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। જે રીતે પોલીસ તાનાશાહી કરી રહી છે, શું કહેશો બા? અત્યારે તમારી અટકાયત થઈ રહી છે। અત્યારે અમારે અટકાયત થઈ રહી, આ લોકોને જવાબ દેવો નથી। અત્યારે પીડિત બધા અત્યારે દુઃખીના દારિયા છે, પણ આ લોકો એની તાનાશાહીમાં જ હાલે છે। અત્યારે ભાજપ આ બધી અવરાયા જ કરે છે, માણસોને હેરાન જ કરે છે। ગરીબ માણસોનું લોહી ચૂસવાવાળી ભાજપ છે। જે સ્ક્રીન ઉપર અત્યારે ધરપકડના દ્રશ્ય જોઈ રહ્યા છો, તમામે તમામ કાર્યકર જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ અન્ય પણ કાર્યકરો સાથે। હજી તો રેલી યોજાણી નથી, એ પહેલા જ અટકાયત। આપણે જોઈ રહ્યા છીએ ગુજરાત સરકાર કેવી બી રહી છે। કોંગ્રેસનો કેવો એ લોકોને ડર લાગી રહ્યો છે કે જ્યારે સરકારને બીક લાગે, આજે પીડિતોના ન્યાય માટે થઈને હજી વિરોધ નથી કર્યો એ પહેલા ધરપકડ। આ કેવો તો આ ગુજરાતની અંદર આપણે તાનાશાહી જોઈ રહ્યા છીએ કે હજી તો વિરોધ પક્ષના કાર્યકર્તાઓ વિરોધ નથી કરતો ત્યાં ધરપકડ। લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। લોકોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવું કોંગ્રેસ અગ્રણીઓ કહી રહ્યા છે। ત્રિકોણબાગ ચોકમાં અત્યારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ કોંગ્રેસ કમિશનરનો ઘેરાવ કરે તે પહેલા જ તમામ કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી છે। હજુ તો અત્યારે કાર્યક્રમનો આજે પહેલો દિવસ છે। 25 તારીખે ટીઆરપી ગેમ ઝોનમાં જે કરુણ અગ્નિકાંડ થયો, 27 લોકોના કરુણ મૃત્યુ થયા, તેમના માટે, તેમના ન્યાય માટે કાર્યક્રમ છે, પરંતુ પહેલે જ દિવસે અત્યારે તમામને ઉઠાવી લેવામાં આવ્યા છે। લાગે છે દરરોજ આ પ્રકારનું પોલીસ કાર્યવાહી કરશે, કારણ કે વિરોધ પક્ષને પોલીસ આગળ આવવા જ નથી દેતી તે વાત સ્પષ્ટ છે। તો પોલીસ કેના ઇશારે કામ કરે છે તે પણ એક મોટો સવાલ છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। અને આજ અંગે વધુ અપડેટ પણ જાણીશું। ઋષિ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાયા છે। ઋષિ, જે પ્રકારના આ દ્રશ્યો છે, જે માહોલ છે, આપે જે દ્રશ્ય બતાવ્યા કે કોંગ્રેસે કાર્યકરોને અટકાયત કરવામાં આવી રહી હતી, હાલ શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો? અને કોંગ્રેસ દ્વારા જેમ કહેવામાં આવ્યું છે કે અમે આગળ પણ આ જ પ્રકારનો વિરોધ યથાવત રાખીશું, કારણ કે અહીંયા પોલીસ અને બીજેપીના કાર્યકર્તાઓની આ મિલીભગત છે, બીજેપીના નેતાઓની આ મિલીભગત છે, હાલ શું પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો?
જનરલ બોર્ડ આજે છે રાજકોટ મહાનગરપાલિકામાં, અને જનરલ બોર્ડ શરૂ થાય એ પહેલા જ કોંગ્રેસે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કોંગ્રેસના તમામ કાર્યકરો અને નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસના રાજકોટમાં 4 કોર્પોરેટર છે. રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 બેઠકમાંથી 68 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે છે, જ્યારે 4 બેઠકો કોંગ્રેસ પાસે છે. 4 કોર્પોરેટરમાંથી 3ની અટકાયત કરી દેવામાં આવી હતી અને હાલમાં જ અત્યારે વિરોધ પક્ષના નેતા વસરામ સાગઠિયાને જામીન મળતા તેઓ જનરલ બોર્ડમાં પહોંચ્યા છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 25 તારીખે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂરું થાય છે. 27 નિર્દોષ લોકોના જીવતા ભૂંજાયા હતા અને ત્યારબાદ આ 1 વર્ષ પૂરું થઈ ગયું, પરંતુ કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે જે મૃતકો છે તેમના પરિવારજનોને સરકારી નોકરી મળે, અને સાથે અન્ય પણ એ માંગ કરી રહ્યા છે કે જેટલા પણ મૃતકો છે તે સરકારી સહાય જે મળવી જોઈએ તે ખૂબ જ ઓછી સહાય છે. સાથે સમગ્ર ઘટનાક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કોર્પોરેટરોની ભૂમિકા હોવા છતાં પણ જે આંખ આડા કાન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે તેના ઉપર પણ સવાલ ઉભો કર્યો છે, અને સાથે એક પણ પદાધિકારી, એક પણ નેતા આ સમગ્ર ઘટનામાં તેની ઉપર ગુનો નોંધાયો નથી કે તેના ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી, તે પણ અત્યારે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે. હાલ તો આજે પહેલો જ દિવસ છે. પહેલા જ દિવસે જે રેલી યોજે તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીના ઈશારે જાણે પોલીસ કામ કરતી હોય તે પ્રકારે ડાયરેક્ટ તેને ઉઠાવી જ લેવામાં આવ્યા છે. હાલ તો પહેલો દિવસ છે, અટકાયત થઈ ગઈ છે, જામીન પણ મળવાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ આવતીકાલથી દરરોજ કાર્યક્રમ આપવામાં આવશે. 25 મેના રોજ જ્યારે 1 વર્ષ પૂરું થશે ત્યારે છેલ્લો કાર્યક્રમ તેમનો કેન્ડલ માર્ચનો રહેશે અને મૃતકોને શ્રદ્ધાંજલિ કોંગ્રેસ પાઠવશે. જી બિલકુલ ઋષિ, આભાર તમામ વિગતો બદલ. તો આજે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, ખાસ કરીને 25 તારીખે એટલે કે 5 દિવસ બાદ જ્યારે આ ટીઆરપી અગ્નિકાંડને 1 વર્ષ થવા જઈ રહ્યું છે અને આ સમયગાળા બાદ પણ હજી જે મૃતકોના પરિવારજનો છે, જે મૃતકો છે, તેઓને ન્યાય બરાબર નથી મળ્યો તેવી વાત સાથે કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો આ સાથે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી.